રોડ માર્ગો પર કામ કરતા શ્રમજીવીકોને ગરમ ધાબળા અર્પણ કરાયા। અબડાસાના કોઠારા ગામના રોડ સાઇડ માર્ગો ઉપર શિયાળાની ઠંડીમાં કામ કરી રહેલા શ્રમજીવી પરિવારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવતા શ્રમજીવી પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી। પ્રબોધ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, શકીલ બાવા, કાંતિ પોમલ, દામજી ચૌહાણે વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ છીએ કે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે, જેના કારણે ઘણા બધા એવા ગરીબ લોકો છે કે જે ખુલ્લામાં પડ્યા પાથર્યા છે કે જેમની પાસે ઓઢવા કે પાથરવાના સાધનો નથી। એવા લોકો સુધી માનવજ્યોત સંસ્થા પહોંચી છે। અબડાસા તાલુકાના કોઠારા ગામે અત્યારે રોડ રસ્તાના કામ કરતા શ્રમજીવી વર્ગના પરિવારોને અમે લોકોએ ત્યાં રૂબરૂ જઈને ધાબળા વિતરણ કરતાં એ લોકોએ ખુશી અનુભવી હતી, કારણ કે અત્યારે શ્રમજીવી પરિવારો જે રોડ રસ્તાનું કામ કરે છે એમને પણ રાત્રે ઓઢવા માટે ગરમ ધાબળાની જરૂરત હતી, અને અમારા કોઠારાના મિત્રો અને ભુજના અમારા માનવજ્યોત સંસ્થાના કાર્યકરો સાથે મળીને અને ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે રોડ રસ્તાનું, એમને પણ અમે લોકોએ ધાબળા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપ્યું છે। હા, દાતાના સહયોગને કઈ રીતે અત્યારે જેમ જેમ અમને દાતાઓનો સહયોગ મળે છે, દાતાઓ તરફથી અમને ધાબળા મળે છે, તેમ તેમ અમે જુદા જુદા વિસ્તારોમાં જઈ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં જઈ અને લોકોને ધાબળા અર્પણ કરી અને ઠંડી સામે શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં।